મહાદેવર બધાને હમણાં શિવરાત્રી નજીક આવી ગઈ છે. આજ છે તારીખ 24. આપને અત્યારે અમારા ધુવાવ ગામમાં જે રોડ નીકળે છે મહાદેવના મંદિર તરફનો, એની આજુબાજુમાં ફરતે અંધારું છે. આપણે જો હમણાં અત્યારે રીચ કરવાના છે, લાઇટો નાખવાના છે. અને અહીંયા ઢીંગેશ્વર મહાદેવ ધુવાવ ગામની એક ખાસિયત એ છે કે ઘણા બધા લોકો છે ને અહીંયા દંડવત કરે છે. જો કે તમને ખ્યાલ નહીં હોય દંડવત જો અમારા જિજ્ઞેશભાઈ આવી ગયા છે આપણી યાર. શું કે જીગાભાઈ લાઈટ બાંધવાની છે ને? બગડાડી બોલાવી દઈ ને દાંત કાઢીએ ગદ્દો દાંત હવે મને નથી આવતા. આ બધા પેલી કેમેરાની સામે આવે ને શરમાય છોકરા આપણી સોસાયટીના, આપણે ટેવાઈ ગયા ને કાંઈ ફેર પડતો નથી. શરમ હું રાખવાની હોય. આશીષભાઈ જો બગડાટી બોલાય વાહે ઉભા ઉભા, એને બધી ખબર. આ દેવાભાઈ જો પરોઠવેન બે કેમ ખાવા આવ્યો અહીંયા. આ જો મફતની ટેપ લઈને આવે વાંથી ક્યાંકથી ગાડીઓ કરી આવ્યો. તો તમે સામે આ લાઈટો મારે છે અત્યારે બધાય ફૂલ આમ અંધારું છે. તે રસ્તો જો અંધારો દેખાય છે ને, તમે કાલે સાંજે જોજો કેવો રસ્તો ચડકાટ કરે સ્વચ્છ આમ રસ્તો વાયરી ચોરી સાફ સફાઈ કરી નાખશે આપણા સોસાયટીના બધા ગ્રુપના મેમ્બરો. એનો વિડીયો આવશે સાફ સફાઈનો. બગડાટી બોલાવી છે ગુમના. આમ જોઈ લો તમે કેટલી મહેનત કરે છે, હેલું નથી. આમ જો આ છે આપણી ટીમ, બધા જોવો કેટલા જણા છે ગણી લેજો તમે. વર્કઆઉટ કરી રહ્યા છે કામ અત્યારે મોટા પાયે આ બધાય છે. હું પણ જો તમે એમને દેખાતો નથી, આપણે વિડીયો ઉતારી દેખાતો નથી, બાકી જોઈએ જ એને છોકરા. આજના બધા નવા વિડીયોમાં આ બધા અમારી ટીમ છે, જોઈ આ બધા લાઈટો નાખે છે અલગ અલગ જગ્યાએ, એક માં નાખી દીધી છે. અમારા વિજયભાઈ અને કલ્પેશભાઈ એ પણ તમને બધાને મહાદેવર કહેવા માંગે છે. અને અમારા વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા વિજયભાઈ અને કલ્પેશભાઈ બંને ફરી એકવાર બીજી લાઈટ લગાડ બતાવવા. દેવેન્દ્રભાઈ અમારા આમ જોઈ લો કેટલા આમ કામ વ્યસ્ત છે. ભલે એકો દે છે પણ સાથે લાઈટ પણ આમ જોવા અંધારું છે, પણ તમે જોજો થોડીક વાર જાળવો કેવી લાઈટ નો પ્રકાશ પડે, ઝળકડાટ નામ આપણો અલગ જ આનંદ છે. મહાશિવરાત્રી આજે છે ને આ અમારે બે ભાઈ આવી ગયા છે. દેવેન્દ્રભાઈ ક્યાંક ઓડિયન્સ ને તો કયો બોલો ને ભાઈ, શું કહેવાનું છે આજનું તમારે? શિવરાત્રીની તૈયારી ચાલે છે તે માટે લાઈટ આપણે ફિટિંગ કરી છે. એક ખુશાલ આ વળી કોણ છે? આ જોવો આ વાયર નું બંડલ પણ આખું નવું લીધું છે મારા આશીષભાઈ લેવા છે. પછી અહીંયા લાઈટો પણ જોવો તમે બતાવું સીધી જ એલોજન માટેની આ બધી લાઈટો છે એની. ટ્યુબો હોય અંદર એની, જ્યાં બતાવું હું તમને. આમ આવી ટ્યુબ હોય આવી લીધી છે. અને આ આટલી લાઈટો છે બતાવું તમને. જો આ રે આપણે આમાં જ આપણે પાણી શીશા પીવાના. હા હો હું રાખી દઉં બધું. થોડીક છે તો હું કોટાઈ પહેલો. તમે એમ ના સમજતા કે આ કામ કરવું નથી એટલે બાનું મળી ગયું, એવું નથી ભાઈ. થોડીક ટાટ છે આપણે, હે ને ટાટ સહન થતી નથી એના માટે પહેરી લઉં. તમે ખોટું ના કરતા. તો મિત્રો તમે અમારા છોકરા જેવા સોસાયટીની આટલી મહેનત કરતા હોય તો તમે એક લાઈક ન કરી શકો, કમેન્ટ ન કરી શકો, અને મહાદેવર લખીને કમેન્ટ કરીને જણાવો. અમને ખબર પડે કે આપણા લોકોનો કેટલો ઉત્સાહ છે. અને મહાદેવનો ઉત્સાહ એટલે આપણો અંદરથી એમ અલગ જ આનંદ. અને અમારી સોસાયટીમાં અલગ જ માહોલ છે. દર વર્ષે શિવરાત્રીનો કેમ થાય છે, ઘણા વખત ત્યાં થાય છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ચીફનો પ્રોગ્રામ રાખેલો છે. તમે બધાય લાભ લેવા આવજો એવી આપણી અપીલ છે તમને બધા લોકોને. અને ખરેખર મજા આવશે. તમે વિડીયો જોજો આ પૂરેપૂરો છેક લગી કે આપણે કેટલી રોશની ઝળહળી ઉઠે સોસાયટી આ વખતે. કંઈક નવું આપણે ટ્રાય કરી જ આ વર્ષે કે લાઇટ લગાડી રસ્તા હરખા સાફ સફાઈ કરી, જેથી કરીને કોઈને પગમાં દંડવત કરતા આવે બાળકો કે વડીલો કે બધાને તકલીફ ન પડે તે માટે વિડીયોમાં જોઈ રહેજો. છેક લગી મજા આવશે. હું છે ને થોડું પાણી પી લઉં ભાઈ. હા પાણી પી લેવું જરૂરી છે. પીવું છે તમારે ભાઈ તો આવી જાજો. શિવરાત્રીનો ધુવાવ ગામ એક અલગ ઉત્સાહ છે. અને તો હવે અત્યારે ફાઇનલી આપણે બીજી લાઈટ લાગી ગઈ. હવે આપણે જે ત્રીજી લાઈટ લગાડવા એ જરાક સામને છે, આઘું જરાક આપણે બધા પાછો આપણો સામાન લાઇટ ને બધું વાંસ ને આ બાસ્કેટ આપણું છે બધું આપણે પાછો સામાન લઈ લઈ. આ વાઇડિંગ વાયર છે કલ્પેશભાઈના હાથમાં. હાલો આપણે જઈએ આગળ. આપણે આગળ હાલીને આપણે આગળ પહોંચી ગયા છે જ્યાં અંધારો હતો ને અહીંયા આપણે લાઇટનું ઇન્સ્ટોલેશન કરવાનું. તમે દેવેન્દ્રભાઈને દૂર કરજો. હવે બધા આ ફિમેલ પિન છે જેનું ઇન્સ્ટોલેશન દેવેન્દ્રભાઈ કરે છે. વાયર જે રીતે પ્રોસેસ થતી હોય અત્યારે અમારા દેવેન્દ્રભાઈ કરે છે. તમે જોજો હવે ધીમે ધીમે કરી રાખે જે રીતે આપણે હમણાં આજુબાજુમાં જોઈ. બીજું શું આપણે કરી શકીએ, આપણે તો આ વિષય નથી એટલે તમને તો ખબર જ છે બધાને. તમે અત્યારે હાલમાં જે આ ફીંડલું જોજો ને હાથમાં, એ આખું ફીંડલું મારા આશીષભાઈ પતાવી નાખ્યું છે. અને થોડીક વાર થાય ને તમે જોજો ખાલી આશીષભાઈને ફૂલ એટલે ફૂલ પરસે વળી ગઈ. જો હમણાં ખાલી આશીષભાઈને મોઢામાં જોયો તમે.